નમસ્કાર મિત્રો, હું છું પાર્થિવ. સ્વાગત છે તમારું આજના એક નવા જ વિડીયોમાં. તો આજે થઈ ગઈ છે ગણેશ ચતુર્થી. તો પહેલાં તો બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના. અત્યારે આપણે શિવી ભાવનગરમાં જે જવાહર મેદાન છે આપણે ત્યાં શિવી, અને અહીંયા આપણે ગણપત દાદાનું સ્થાપન કરેલું છે. જે ભાવનગર કા રાજા, એટલે કે ભાવનગરમાં સૌથી મોટા ગણપત દાદા હોય તો એ ભાવનગર કા રાજા એટલે કે જવાહર મેદાનમાં તો હોય છે. જાવી અને દર્શન કરવી આપણે, અને કઈ રીતનું કંઈ ઇવેન્ટ હોય બીજી કંઈ તો પણ તમને દેખાડીશ. તો જાવી અને દર્શન કરાવી કઈ રીતનું છે એ બધું દેખાડું તમને. ચાલો તો દર્શન કરવા જઈએ આપણે. તો આપણે આવી ગયા છીએ જવાહર મેદાનમાં, અને તમને મારી પાછળ દેખાતું છે. અહીંયા છે આપણે ભાવનગર કા રાજા, અને બહુ મસ્ત ડેકોરેશન કર્યું લાગે તો છે. અને જઈએ અંદર આપણે અને જોવી કઈ રીતનું છે એ. ચાલો. તો થોડાક અંદર આવશો ગેટથી તો તમને જો મારી પાછળ કેવી રીતે દેખાય છે. આવા બધા સ્ટોલ છે, પાણીપુરીના છે, આઈસ્ક્રીમના છે, અને ઘણા બધા છે. પાછળ જમ્પિંગ જમ્પાંગની બધું તૈયાર થાય છે. ઘણા બધા તો સ્ટોલ છે અહીંયા. આવી રીતનું આ ડેકોરેશન કરેલું છે. તો આપણે ડોમની તો અંદર આવી ગયા છીએ. તમને મારી પાછળ દેખાતા છે ગણપત દાદા, પણ હજી મોઢું નથી દેખાડ્યું, એટલે કે પડદાને બધું આડું છે. સાંજે કદાચ આરતીના ટાઈમે ખોલવાના છે પડદા, તો બધું જોઈશું આપણે કઈ રીતના બધું ઓપનિંગ થાય છે એ. તો પૂછીને તમને જણાવું. તો આપણે અંદર ગયા હતા, અને આપણને એવું જાણવા મળ્યું છે કે સાંજે 7:30 આપણે થશે ઓપનિંગ, અને ઘણું બધું આમ તો જોવા જેવું છે. તો ત્યારે આપણે વિડીયો બનાવવા આવશું. અત્યારે થયા છે માત્ર હજી 6 વાગ્યા છે, 1.5 કલાકની વાર છે. તો 7:30 થાય એટલે તમને દેખાડું. આરતી અને ઓપનિંગ બંને સાથે જ થાય છે. 1 hour later. અત્યારે વાગ્યા છે 7:30, અને આપણે પાછા આવી ગયા છીએ, અને અત્યારે હવે જવાનું છે આપણે ઓપનિંગમાં. તો ચાલો તમને દેખાડું કઈ રીતનું ડેકોરેશન છે. લાઇટિંગ આમ તો રાતમાં તમને દેખાડું કઈ રીતનું લાઇટિંગ કર્યું છે. ચાલો. ભક્તોનો પહેલા દિવસે પણ ઉઠ્યા છે. આશા રાખીએ દરરોજ રોજ સવારમાં કાર્યક્રમોની સાથે ભાવેણાવાસીઓની કંઈક ને કંઈક નવી આસ્થાની ભેટ મળશે. અને સૌ ધર્મપ્રેમી ભાઈઓને રાત્રે પણ બોલો ગણપતિ દાદા ઘી માલાડુ.
તો બસ આજ હતું આપણું ગણપતિ બાપાનું આગમન. મને તો બહુ મજા આવી આજના વિડીયોમાં, કેમ કે બધું આરતી થઈ આપણે ગણપતિ બાપાની, અને પછી ગણપતિ બાપાનું ક્રેકરથી સ્વાગત કર્યું. જોવાની પણ બહુ મજા આવી અને તમને પણ વિડીયોમાં મજા આવી છે એવી આશા રાખું છું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ વિડીયો આપણી ચેનલ પર આવતા રહેતો. તો આપણે મળીએ આગલા વિડીયોમાં.